રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં નગરપાલિકાની નબળી પાણી વિતરણ વ્યવસ્થાએ લગભગ 1 લાખની વસ્તીને ત્રાહિમામ કરી દીધી છે। 9 વોર્ડ ધરાવતા આ શહેરમાં પાણીની સમસ્યા વર્ષોથી જેમની તેમ છે। નગરપાલિકા દ્વારા 6 થી 8 દિવસે અનિયમિત અને દૂષિત પાણીનું વિતરણ થાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। નગરપાલિકાની ચૂંટણી દરમિયાન રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાએ દરરોજ શુદ્ધ પાણી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ આ વચનો હવે લોકોને મજાક લાગે છે। આ મુદ્દે વાયરલ થયેલા વિડીયોએ નગરપાલિકાની નિષ્ફળતાને ઉજાગર કરી છે। સત્તા મળ્યા બાદ એકાંદરે પાણી અને શુદ્ધ પાણીના વચનો પોકળ સાબિત થયા છે। ભાદર ડેમ ભરી શકતી હોય, ધોરાજી નળમાં પાણી ન આવે, પણ તમારે ત્યાં ખાટલે ખોય તો ભાજપ વાળા શું કરે? કોંગ્રેસની સરકાર તમારા ગામમાં હતી તો ભાજપ વાળા શું કરે? તમે મને એટલું કહો કે ધોરાજી કરતા ગોંડલ મોટું કે નાનું? મોટું ને, તો ગોંડલમાં એકાત્રા પાણી આવતો ધોરાજી ન આવે? તો એનો જવાબ કોંગ્રેસ વાળાને આ ચૂંટણી રૂપી દેવા માટે આ ચૂંટણી આવી કે આખા ગુજરાતમાં પાણી એકાત્ર આવે, ધોરાજી તમે કેમ નથી દીધો એની સજા દેવા માટે ચૂંટણી છે। દરેક પક્ષના લોકો ચૂંટણી સમયે એવા વાયદા આપે છે કે ધોરાજીની પ્રજાને શુદ્ધ પીવાનું નિયમિત પાણી દર 2 દિવસે મળશે। એમાં પણ બહારના નેતાઓ આવીને ધોરાજીને પેરિસ બનાવવાની વાતો કરે છે, ધોરાજીમાં દર 2 દિવસે પાણી મળશે આવું કહે છે, પરંતુ ચૂંટણી પત્યા બાદ કોઈ પણ પક્ષના લોકો જે ધોરાજીની પ્રજાની સમસ્યા છે એ બાબતે ધ્યાન દેતા નથી અને શુદ્ધ પીવાનું પાણી નિયમિત રીતે મળે એવું કોઈ વ્યવસ્થા કરતા નથી। પાણી આપતા નથી। 6 દિવસે પાણી આવે છે, એના 4 દી નથી થતા, 8 દી થાય છે અને પાણી દૂષિત આવે છે, તો બૈરાઓને તકલીફ પડે છે। બધાને તો સગવડ ન હોય, બધાને મોટા ટાંકા ન હોય, તો કોઈએ બેરલ ભર્યા હોય, ડોલું ભરી હોય, જે ઘરમાં વસ્તુ હોય બધું ભરી લે છે, તો પાણીનો સંગ્રહ બિચારા શું કરે? બધાને છે એ તો બધા ટાંકા ભરી લે છે, નો ટાંકા હોય એની શું હાલત થાય? બધી લેડીસોને તો હરેડ થવું પડે, બધે પાણી ભરવા જવું પડે। શું કહેશો નગરપાલિકાને આ વિશે? આપણે નગરપાલિકાને તો શું કહીએ, જે આવે એમ કે છે, મીટિંગ કરે છે, અને જ્યારે ચૂંટણી આવે ત્યારે 2 પક્ષના આવે છે કે તમે આમ અમને મત દેશો તો અમે આમ કરશું,